સો ગાઈઝ રાધે રાધે, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગ પર. ગાઈઝ સૌ હે ને આજે છે ધૂળેટી, માય ફેવરેટ ફેસ્ટિવલ. હું બહુ ખુશ છે બિકોઝ મને બહુ ગમે કલરથી રમવું, આપણે બહુ ગમે. અને મને હે ને કોઈ કલર લગાવે તો હું બહુ ભાવે ન કહું કે ના મને ના ગમે આમ તેમ એવું કાંઈ ના કરું. પણ અત્યારે મેં શું વિચાર્યું, હું અત્યારે બાજુનો રૂમમાં હું ધવલ સામે મેં કીધું કદાચ એ જાગતા હોય એને બોલીશ તો એ સાંભળી જશે, એટલે ધીમે ધીમે બોલું. આજે છે ને હમણાં ધવલ સૂતા ને ત્યારે હું એને કલર થોડોક અમથો ફેસ ઉપર લગાવીશ અને પછી જોઈને એ કદાચ તમારા પર ખીજાશે, પણ ઇટ્સ ઓકે. મને એવી ઈચ્છા હતી કે હું પહેલાં ધવલે જ કલર લગાવું, એટલે મારું બેડ ને બધું બગડશે યાર, બેડશીટ ને બધું, બટ ધોઈ નાખશું, બીજું શું હોય. અત્યારે આપણે એન્જોય કરીએ, હે ને? વાહ ધવલ વાહ, મારો બ્લેન્કેટ બગડે. ધવલ ધવલ એ ધવલ, તમે હોળી વાળા રંગે હોઈ જવાના હે હે હું પાકો કલર છે એમ? પાકો તો ના હોય ભાઈ, તારી તો પપ્પા છે એટલે જ તું હોશિયારી કારણ કે આવો મારી પણ પાકો કલર હે. નહીં બાપા, આ પાકો હોય. આપણે અહીંયા રમીએ એટલે સફાઈ કરવામાં વાંધો ના આવે. એક જ મિનિટ, કઈ હું સ્ટેન્ડ લઈ આવું, આપણો વિડીયો બને. એ પેલા ન ઉડાડતો, કેમ કે આપણું પકડી રાખવા વાળો કોઈ નથી. ઉડાડતો ને નહીં હું એમ ન, મને તો હોળી રમવી બહુ ગમે. નહીં હોળી રમવી મારી ફેવરિટ છે. તમને શરમ પડશે, તમે કોલર ઉડાડો તો તમે હોઈ ગયા. ધવલ સોરી, તમને ખીચડી नहीं हाश बोल रही है स्वाति दीदी को लेने जाना है, बाद में आऊंगा स्वाति दीदी को लेकर. પછી बाय बाय પછી ઉડાડ. હા ફટાફટ. आप देख सकते हैं સો ગાઈસ મેં કપડા ચેન્જ કરી લીધા છે. આ આપણું બહુ વર્ષો પહેલાનો ટી શર્ટ પહેર્યું છે. ધવલ મને કે આ શું પહેર્યું, મેં કીધું મને આ જ ગમે. આ આપણું બહુ કમ્ફર્ટેબલ ટી શર્ટ છે, બાકી આપણને બહુ બીજા ના ગમે. તો હવે એને મારી એવી ઈચ્છા કે પેલો કલર હું ખુદ જ લગાડું, બિકોઝ ફેવરિટ ફેસ્ટિવલ હોય ને તો મારી લાઈફમાં મારા સિવાય ઇમ્પોર્ટન્ટ બહુ જલ્દી હું કોઈને આપું નહીં. પોતાની લાઈફમાં પોતાનું ઇમ્પોર્ટન્સ હોવું બહુ જરૂરી છે. સો હું પહેલાં ખુદને કલર લગાડું, પછી હવે વંશ ને સ્વાતિ દીદી એ લોકો હમણાં આવે છે તો પછી એ લોકો સાથે ધવલ સાથે બધા સાથે હોળી રમીશ. ઓકે, સો પહેલાં તો હું ખુદ હેપી હોલી માય સો ક્યુટ ખામોશી. કારણ કે હું મારા માટે બહુ જ
સ્પેશિયલ છે ને આપણે પોતાના માટે સ્પેશિયલ હોવું બહુ જરૂરી છે જીવનમાં. આપણે કોઈક બીજા ખુશ કરાવે એના કરતાં આપણે ખુશ પોતાની રીતે હોવું બહુ જરૂરી છે, એવું હું માનું છું. તો જોવાની બહુ મજા આવે. આજે તમને લેક્ચર બહુ નહીં આપીશ. હવે અમે લોકો ફાઇનલી જઈએ છીએ નીચે અને મસ્ત મજા કરીએ. અને હેપી હોલી ગાઈઝ તમને બધાને. હજુ તો હું મારા માને પણ કલર લગાવી દઉં, કારણ કે મને જેમ હોળી બહુ ગમે ને એને પણ હોળી બહુ ગમે. મારો ફેવરેટ કલર યલો છે ને, તો એનો પણ ફેવરેટ કલર યલો જ છે, કારણ કે એનો ફેવરેટ કલર છે ને એટલે જ મારો ફેવરેટ કલર છે. સો એને હું મારી માને થોડુંક એવું વાલ કરીને હવે હું નીચે હોળી રમવા જાઉં છું. આવીએ આવીએ. સેમ સેમ હેપી હોલી હેપી હોલી વેદુ. થેન્ક યુ. સુમિત્રા મારા માટે બહુ મસ્ત ઇયરિંગ્સ લઈ આવી અને મને બહુ ખુશી થઈ, બિકોઝ મને આજ સુધી તું વાત નહીં માની, કોઈ ઇયરિંગ્સ ગિફ્ટ નથી કરી આમ. બાકી તો બધું ગિફ્ટ. અને આ એક છોકરીનો ડ્રીમ હોય કે કોઈક એને ઇયરિંગ્સ લઈ દીધી, તે લઈ દીધું એ બદલ થેન્ક યુ. હોળીના દિવસે, આઈ મીન ધૂળેટીના દિવસે નહીં. રાધે રાધે. ટાટા. કમલને ફોન કરી નાખો. અહીં જોતો દેવું. અમે સાડીનો પાર્સલ લેવા એટલા ચડા ગયા. અટાણે તારું બચપન પાછું આવ્યું એલી એવું લાગે. ઓલી પેલા હતી ને ડેટકા વાળી ગાડી. ખબર નહીં તો પાછળથી એન્ટ્રી કર. પાછળથી એન્ટ્રી કર, મને બતાવાય. હા, બેન રેસીપી લઈને આવી છે મારી પાસે. આના બટેટા 5 વાગ્યાના બફાઈ છે. બફાઈ ગયા છો. બાફેલા જ લેવા ગયા. હવે બફાઈ જ ગયા. જો આ દેખાય એવું ના નીકળી જાય એટલે બફાઈ જ ગયા. એ તો મિયારી દબાવીને લોચો કાઢી. થોડા કે જેરી ખારા. અમે આજથી 15 વર્ષ પહેલા છે ને, અમે ગયા હતા પાણીપુરી મોબાઈલ. આમાં ચાલુ નથી. કેમ છો? મજામાં?
ફટાફટ જોઈએ. આ રીટાબેન છે ને સાથે મિત્તલબેન છે તે બે ફોટા પાડે છે. એના તો કે પાંચ જણા શું હોય તે બંને હારે હસે છે તમે ગાઈસ જોઈ રહ્યા છો. હાય હાય જો ક્યાં ના હસે છે વે. હાલો બધાયનો બ્લોગ આવી જાઓ બધા. હાય ફોટો વધારે